નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. વરાણા ખોડિયાર ધામ ખાતે શ્રી વઢિયાર ક્ષત્રિય સમસ્ત ઠાકોર સમાજનો 44મો સમૂહ લગ્ન સમારંભ યોજાયો. 33 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા. વઢિયાર પંથકની પવિત્ર ભૂમિ અને સુપ્રસિદ્ધ યાત્રાધામ ખોડિયાર ધામ વરાણા ખાતે શ્રી વઢિયાર ક્ષત્રિય સમસ્ત ઠાકોર સમાજ સમી તાલુકા દ્વારા આયોજિત 44મા સમૂહ લગ્ન સમારંભ અત્યંત હર્ષોલ્લાસ અને સામાજિક એકતાના વાતાવરણમાં યોજાયો હતો. આ મંગલ પ્રસંગે સમાજના 33 જેટલા નવદંપતીઓએ પવિત્ર અગ્નિની સાક્ષીએ ફેરા ફરી નવું દાંપત્ય જીવન શરૂ કર્યું હતું. સમી તાલુકાના ખોડિયાર ધામ વરાણા ખાતે શ્રી વઢિયાર ક્ષત્રિય સમસ્ત ઠાકોર સમાજ દ્વારા સાદગીપૂર્ણ અને સંસ્કારીના પદ્ધતિ દ્વારા સામાજિક કુરિવાજોને દૂર કરવાનો સમાજને સંદેશ આપ્યો. વરાણાના પ્રાટણ્યમાં વહેલી સવારથી જ મંગળ ગીતો અને શરણાઈના સૂર ગુંજી ઉઠ્યા હતા. ઠાકોર સમાજના આગેવાનો, વડીલો અને મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનોની હાજરીમાં આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આશીર્વાદ અને શુભેચ્છા પાઠવવા રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ભાવસિંહજી રાઠોડના પુત્ર કિશોરસિંહ રાઠોડ, ચાણસ્મા પૂર્વ ધારાસભ્ય દિલીપજી ઠાકોર તેમજ સામાજિક અને રાજકીય અગ્રણીઓએ નવપરિણીત યુગલોને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ આપ્યા હતા. સમૂહ લગ્ન સમિતિના સભ્યએ જણાવ્યું હતું કે સમૂહ લગ્ન સમયની માંગ છે. આનાથી ખોટા ખર્ચાઓ અટકે છે અને સમાજમાં સંગઠિત શક્તિનો ઉદય થાય છે. ખોડિયાર ધામ વરાણા ખાતે આયોજિત આ 44મા સમૂહ લગ્ન પ્રસંગે સમી તાલુકામાં અને વઢિયાર પંથકમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ કાર્યક્રમના અંતે સમસ્ત ઠાકોર સમાજ માટે ભોજનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. આનંદની ઘડી છે. ઠાકોર સમાજના તમામ આગેવાનો સાથે મળીને આજે 44મો એ સમૂહ લગ્નનું ખૂબ સુંદર આયોજન કરેલું છે. એ માના ખોડિયાર માના પવિત્ર આંગણમાં સદારામ બાપાના આશીર્વાદથી એ 34 નવદંપતી યુગલોએ જે પ્રભુતામાં પગલાં પાડ્યા છે એમને માં ખોડિયાર અને સદારામ બાપા સદાયના માટે ચડતી કળા રાખે, એમનું જીવન તંદુરસ્તમય રહે. અને ઠાકોર સમાજને પણ હું અહીંયાથી આપના માધ્યમથી સંદેશો પાઠવું છું કે આપણે વ્યસનોને છોડીએ અને આપણા દીકરીઓને એ શિક્ષણ અપનાવીએ, કારણ કે શિક્ષણનો યુગ છે. અને વધારે ને વધારે સમૂહ લગ્નમાં જોડાઈએ, કારણ કે સમાજ એ સમૂહ લગ્ન છે એ એકતાનું પ્રતીક છે. ઠાકોર સમાજ હંમેશા સંપીને રહે, એકબીજા સાથે હળીમળીને રહે, દરેક સમાજને સાથે રાખીને રહે અને ખૂબ મોટી સંખ્યામાં સમૂહ લગ્નમાં જોડાય અને એ ખર્ચા એ ઓછા થાય અને ખર્ચા જે ઓછા થાય અને ખર્ચા બચે એ શિક્ષણમાં એ વાપરે, દીકરા દીકરીઓને ભણાવે. એ જ આપના માધ્યમથી એ સંદેશો પહોંચાડું. લવિંગજી ઠાકોર, ધારાસભ્ય રાધનપુર. અસ્તુ. અમને લોકોને આમંત્રિત કર્યા અને ઠાકોર સમાજની એકતા અને ઠાકોર સમાજનું અહીંયા આયોજન એ બધું એટલું બધું સારું લાગ્યું એ જોઈને આનંદિત થઈ ગઈ. અને આપણો ભોળો જે સમાજ છે, અમારો જે સમાજ છે એની તો વાત કરવા જેવી જ નથી, એના વિશે કે બોલવા જેવું પણ નથી. એના જેવી તો મોજ ક્યાંય હોતી જ નથી. જ્યાં કોઈ પણ સમાજોમાં અમારા સમાજની જ વાત થતી હોય એમ કે એ લોકોનો જે એ લોકોની જે લાગણી અને એ લોકોની જે વ્યવસ્થા હોય છે એમ આટલા માણસો ક્યાંય પણ એક કાંકરો ચાળો બી થતો નથી. એ વાતનું અમને ખૂબ જ ગર્વ છે કે અમે આ સમાજના સંતાન છીએ. એ ખૂબ જ લાગણી છે અમને સમાજ પ્રત્યે અને સમાજ માટે અમે લોકો હંમેશા તત્પર રહીશું એમ. જય માતા. હું ભોપાજી ઠાકોર, શ્રી વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજ પૂર્વ મહામંત્રી. આજે માં ખોડિયારના સાનિધ્યમાં શ્રી વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજના 44મો સમૂહ લગ્ન અહીંયા યોજાયો. આ સમૂહ લગ્નની અંદર વઢિયાર ઠાકોર સમાજના ભામાસા ગણાતા એવા પૂર્વ ધારાસભ્ય ભાવસિંહજી રાઠોડના સુપુત્ર શ્રી કિશોરસિંહ રાઠોડ આજે 34 દીકરીઓના પુરતના દાતા હતા. આ અંદર ભોજનદાતા માં ખોડિયારના ભક્ત અને દેકાવાળાના વતની એવા રવિભાઈ ઠાકોર
અને વિરમગામના લાલાભાઈ ભરવાડ એમના તરફથી સમગ્ર ભોજનદાતા બનેલા છે. આ પ્રસંગની અંદર અનેક દાતાઓ જેવા કે કોકતાથી રમેશભાઈ પરસોત્તમભાઈ ઠાકોર, જેઓ તાજેતરમાં જ સમી જિલ્લા પંચાયત ઉપર ચૂંટાઈને આવેલા છે, તેમને પણ 51,000 રૂપિયા અમારા આ સમૂહ લગ્નમાં દાન પેટે આપેલા છે. એવા જ બીજા ચૂનીના જે સોનાની ચૂનીના દાતા એવા માસુકજી ઠાકોર, જે એમનું ગામ ઉપલિયારા છે, એ દરેક દીકરીઓને સોનાની ચૂની આપી છે. અને માં ખોડિયારે ટ્રસ્ટ વતી દરેક દીકરીઓને 2 સાડીઓ ભેટ આપી છે. અને અમારા અહીંયા ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય શ્રી દિલીપજી ઠાકોર, અમારા સમાજના વઢિયારના પ્રમુખ એવા મફાજી ઠાકોર, અનેક મહાનુભાવો હાજર રહી આ પ્રસંગને સફળ અને સંપન્ન કર્યો. એ બદલ હું વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજ વતી દરેકનો આભાર વ્યક્ત કરું છું. અમારું ભોજન લગભગ 4500 માણસનું ભોજન અમે બનાવેલું છે અને 4500 ઉપરની સંખ્યા અહીંયા દેખાય છે. અમારા ઠાકોર સમાજ મારફત આ 44માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આજે અમે 34 નવયુગલો આ સમૂહ લગ્નની અંદર જોડાયા. અમારા સમાજનો ભાવ એટલો જ છે કે સમૂહ લગ્નમાં જોડાવું અને સમૂહ લગ્નના કારણે સામાન્ય પરિવારોને ક્યાંય મુસીબત ના આવે એટલા માટે સમાજના સૌ શ્રેષ્ઠીઓ સાથે મળીને આ સમૂહ લગ્ન કરી રહ્યા. સાથે સાથે સમૂહ લગ્નનો ખર્ચો બચાવીને અને સમાજને પણ અમે વિનંતી કરીએ છીએ કે આપના દીકરા દીકરીઓને ભણવા માટે આગળ મોકલો અને સૌને ભણાવો અને સમાજ અમારો વ્યસન મુક્ત થાય. આ જ મંત્રથી આ સમૂહ લગ્ન કરવાનો આશય હતો. અને આજે સૌ 34 નવ દંપતીઓને મા ખોડિયારના સાનિધ્યમાં આપણે સૌ ત્યારે સમૂહ લગ્ન થઈ રહ્યા છે, ત્યારે માતાજીને પણ પ્રાર્થના કરું કે સૌ સમાજને પણ મદદ આશીર્વાદ આપે અને નવ દંપતીઓને આજીવન એમના જીવનની અંદર કોઈ મુસીબત ના આવે એવી મા ખોડિયારને હૃદયપૂર્વકની પ્રાર્થના કરું છું.